2026માં સૌથી બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કયા હોઈ શકે? જો તમે રોકાણ કરો છો તો આ ટોપ 10 ફંડ જાણવા ખૂબ જરૂરી છે. 2026માં કેટલાક મજબૂત મ્યુચ્યુઅલ ફંડ પર નજર કરીએ તો સ્મોલ કેપ કેટેગરીની અંદર નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અંદાજિત 20% જેટલું રિટર્ન આપેલું છે. પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડની અંદર અંદાજિત 19% રિટર્ન છે. જો ફ્લેક્સી કેપ કેટેગરીની વાત કરીએ તો જેને 30 વર્ષ કરતાં વધુ સમય આપેલો છે HDFC મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લેક્સી કેપ ફંડ, જેને લગભગ 21% જેટલું રિટર્ન આપેલું છે. મિડ કેપ કેટેગરીમાં વાત કરીએ તો મોતીલાલ ઓસવાલનો મિડ કેપ ફંડ છે, લગભગ 25% રિટર્ન છે. HDFC મિડ કેપની અંદર 15.15% આસપાસનું રિટર્ન છે. લાર્જ કેપની જો વાત કરીએ તો SBI મ્યુચ્યુઅલ ફંડની અંદર લગભગ 15% અને મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડની અંદર લગભગ 12.5% જેવું રિટર્ન છે. હાઇબ્રિડ અને બેલેન્સ કેટેગરીની જો વાત કરીએ તો લગભગ 1 લાખ કરોડ ઉપરનું જો ભંડોળ હોય એવો ફંડ HDFC મ્યુચ્યુઅલ ફંડ હાઇબ્રિડ કેટેગરીની અંદર લગભગ 17.2% રિટર્ન અને ICICI પ્રુડેન્શિયલનો લગભગ 15.4% રિટર્ન. અલગ અલગ કેટેગરીમાં ડાયવર્સિફિકેશન કરશો તો લાંબા ગાળે વેલ્થ ક્રિએશન શક્ય બનશે. વત્તા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા પ્રોપર પ્લાનિંગ અને ડાયવર્સિફિકેશન બહુ જરૂરી છે. આ રીલને સેવ કરો અને ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ માટે ઉપયોગ કરો. કંઈ પણ ક્વેરી અથવા કંઈ ક્લેરિટી જોતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરો 9624550101. ખૂબ ખૂબ આભાર.